નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં ત્રીજું પ્રકરણ પરમાણુઓ અને અણુઓ એનો અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં જે આગળનો વિડીયો લેક્ચર હતો એમાં આપણે કેટલાક સંયોજનો હોય એનો પરમાણુ ભાર કે અણુ ભાર સંયોજનો હોય તો એનો અણુ ભાર, કોઈ અણુ આપેલો હોય એનો અણુ ભાર કે સૂત્ર એકમ દળ અથવા તો કોઈ પણ પરમાણુ હોય એનો પરમાણુય દળ એ તો આપણે યાદ જ રાખવા માટે કીધેલું છે, પરંતુ એના પરથી આપણે સંયોજનોના આણ્વીય દળ હોય, કોઈ પણ પરમાણુ હોય એક કરતાં વધારે એ સંયોજાય એટલે અણુ બને, એનું આણ્વીય દળ હોય એ આપણે શોધવું કઈ રીતે એનો અભ્યાસ આપણે જે આગળનો વિડીયો લેક્ચર છે એમાં પૂરો કરી। હવે ત્યારબાદ એક આપણી સમક્ષ નવો શબ્દ એ રજૂ કરવામાં આવે તો આગળનો આપણો ટોપિક છે મોલ સંકલ્પના, કે શબ્દ આવ્યો મોલ, તો આ મોલ વસ્તુ શું છે, એ શબ્દ શું કહેવા માગે છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે પ્રથમ શરૂઆત કરું કે મોલ શબ્દનો અર્થ શું છે। તો આપણે અત્યાર સુધી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જોઈ હોય, ધારો કે ગમે એવી રાસાયણિક પ્રક્રિયા હું લઉં કે હાઇડ્રોજન આપણે સામાન્ય ઉદાહરણ લેવી તો પાણીની પ્રક્રિયા આવી કંઈક છે કે હાઇડ્રોજનના બે અણુ સંયોજાય, કે હાઇડ્રોજન હોય એના બે અણુ વત્તા ઓક્સિજનનો એક અણુ એ બે સંયોજાય અને H2O પણ કેટલું, બે, પાણીના કેટલા અણુ બનાવે, બે અણુઓ, કેટલો કે હાઇડ્રોજનના બે અણુઓ સંયોજાય, ઓક્સિજનનો એક અણુ સંયોજાય, એવી રીતે બેનું સંયોજન થાય અને રાસાયણિક પ્રક્રિયા થઈ અને પાણીના બે અણુઓ બનાવે, બરાબર। તો આપણે રાસાયણિક પ્રક્રિયામાં તમે અત્યાર સુધી જુઓ તો આપણે પરમાણુય દળ છે, આણ્વીય દળ છે, એ બધી વસ્તુનો ઉલ્લેખ કરીએ, બરાબર। પણ આપણે કોઈ દિવસ એવું કીધું કે આપણે હાઇડ્રોજનનું પરમાણુ દળ 2 છે, 2 ગ્રામ હાઇડ્રોજન, 2 ને 2 4 એટલે 4 ગ્રામ હાઇડ્રોજન, આનું વજન કેટલું થાય 4, આનું થાય આપણે 1 નું 16 દુ 32, તો આપણે આવો કોઈ દિવસ શબ્દમાં ઉલ્લેખ કર્યો કે 4 ગ્રામ હાઇડ્રોજન અને 2 ગ્રામ ઓક્સિજન સંયોજાય એટલે એમાંથી પાણી બને, કેટલા ગ્રામ બને તો પાણીનું આપણે જોયું હતું 18 દુ 36, તો કોઈ દિવસ આપણે આવો ઉલ્લેખ કર્યો કે 4 ગ્રામ હાઇડ્રોજન જોડાય, 32 ગ્રામ ઓક્સિજનના અણુ જોડાય અને એમાંથી શું બને 36 ગ્રામ પાણી બને, એવું આપણે કોઈ દિવસ અત્યાર લગી ઉલ્લેખ કર્યો ના। કેમ? આપણે હંમેશા શું ઉલ્લેખમાં કરીએ કે 2 પરમાણુ હાઇડ્રોજનના જોડાય, 2 ઓક્સિજનના જોડાય, એમાંથી શું બને કે પાણીના 2 અણુઓ બને, એવો અત્યાર સુધી આપણે ઉલ્લેખ કરીએ। તો આ જે ઉલ્લેખ કરવા માટે જે શબ્દ આપણે રાસાયણિક ભાષામાં કહેવી તો એના માટે મોલ શબ્દ એવો કાઢ્યો, વૈજ્ઞાનિકે શું કીધું, મોલ શબ્દ, બરાબર। આપણે આગળ મુદ્દામાં જોઈ તો પણ એમાં પણ આવશે, બરાબર। મોલ એટલે શું કે પદાર્થના દળ, વજન અથવા તો સંખ્યા સાથે સંબંધિત કરવા એક શબ્દ આવ્યો જેને શું કીધું, મોલ। તો મોલ એ શબ્દ કેને સંબંધિત થાય, પરમાણુ હોય એનું દળ હોય અને પરમાણુની સંખ્યા, બરાબર, એને સંબંધિત કરવા આપણે એક નવો શબ્દ આવ્યો જેને નામ શું આપ્યું વૈજ્ઞાનિકોએ, મોલ એવો શબ્દ આપ્યો, બરાબર। ત્યારબાદ જોઈએ તો આપણે એવી રીતે ઘણા બધા શબ્દો છે મોલ, દાખલા તરીકે આપણે 2-3 ઉદાહરણ લઉં કે એક વસ્તુ છે, આપણે એક શબ્દ કહું કે ડઝન, તમે આ શબ્દ સાંભળેલો, તમને એમ કેવી કે 1 ડઝન વસ્તુ એટલે શું, તમે તરત મને કહો 12 નંગ, બરાબર। આપણે એમ બજારમાં કંઈ વસ્તુ લેવા જતા હોય તો એમ કે 1 ડઝન વસ્તુ આ લાવવાની, તો આપણે શું કેટલા નંગ લાવી, 12 નંગ, એવી રીતે એક ગ્રોસ એટલે 144 નંગ થાય, બરાબર, અને એક કોડી એટલે 20 નંગ, આપણે આવા ઘણા બધા ઉલ્લેખ કરેલા છે। એવી રીતે એક મોલ એટલે પણ શું કે મોલ એટલે એક આંકડો ફિક્સ કરેલો કે કોઈ પણ વસ્તુના તમને એમ કે 1 મોલ, આપણે જેમ કેવી 1 ડઝન એટલે આપણે તરત કેવો શબ્દ કેવી કે 1 ડઝન એટલે 12 નંગ, એવી રીતે એક મોલ એટલે એનો આંકડો ફિક્સ કરેલો છે કે 6.022 ગુણ્યા 10⁻23, શું કે તમને એમ કે હાઇડ્રોજનનો 1 મોલ, અહીંયા આપણે 2 હાઇડ્રોજન કહીએ તો એનો મતલબ એમ થયો કે હાઇડ્રોજનના 2 મોલ અણુ થયા, બરાબર, શું થયા 2 મોલ, તો 2 મોલ એટલે ટૂંકમાં હાઇડ્રોજન છે અહીંયા સંયોજાય અને ઓક્સિજન અને 2 શું બનાવે, પાણીના અણુ, એવી રીતે
1 મોલ હાઇડ્રોજન, 2 મોલ હાઇડ્રોજન એવા શબ્દનો આપણે હવે ઉલ્લેખ કરશું. અત્યાર સુધી આપણે 1 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજનના પરમાણુ એવો શબ્દ વાપરતા, પણ હવે કેનો શબ્દનો ઉપયોગ કરવાનો? મોલ શબ્દનો. બરોબર. તો ટૂંકમાં 1 મોલ એટલે તમારે આ આંકડો એક યાદ રાખવાનો રહેશે કે 6.022 ગુણ્યા 10⁻23 એટલે કેટલો થાય? 1 મોલ. હવે આ શબ્દ શું છે કે કેમ આટલો જ આંકડો ફિક્સ કે 1 મોલની કિંમત તમે આપણે આવી જ કેમ લીધી કે 6.022 ગુણ્યા 10⁻23? તો આ જે કિંમત છે એ વૈજ્ઞાનિકોએ એના ઉપર રિસર્ચ કરીને એટલે પ્રાયોગિક રીતે એના ઉપર પ્રયોગો કરીને નક્કી કરેલી કિંમત છે. તો એના માટે એક વૈજ્ઞાનિક છે એવોગેડ્રો. શું નામ છે એનું? એવોગેડ્રો. બરોબર. ઇટાલિયન વૈજ્ઞાનિક હતો. એના માનમાં આને એવોગેડ્રો આંક એવો પણ શબ્દ વપરાય છે અને આને NA બરોબર NA અથવા તો NO એના વડે પણ દર્શાવવામાં આવે છે. બરોબર. હવે આપણે શું જોયું કે 1 મોલ હોય એનો સંખ્યા સાથે સંબંધ જોયો કે 1 મોલ હોય એટલે આટલી સંખ્યા થાય. શું કે તમને એમ કે 1 મોલ હાઇડ્રોજન કે તો 1 મોલ હાઇડ્રોજન એટલે શું કે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. એમ કે 1 મોલ હાઇડ્રોજનના પરમાણુ એટલે 6.0. 1 મોલ હાઇડ્રોજનમાં તમને કેટલા પરમાણુ મળે? તો આટલા. એવી રીતે તમને એમ કે હું 1 ગ્રામ ઓક્સિજન 1 મોલ ઓક્સિજન લઉં તો 1 મોલ ઓક્સિજન હોય એનો મતલબ શું થયો કે એ ઓક્સિજનમાં ટોટલ પરમાણુની સંખ્યા કેટલી હોય? તો આટલી. કેટલી? એવોગેડ્રો આંક જેટલી. બરોબર. કોઈ આયન હોય તો આયનમાં પણ એમ કે 1 મોલ આયન તો 1 મોલ આયન એટલે પણ કેટલી થઈ? આટલી સંખ્યા થઈ. 6.022 ગુણ્યા 10⁻23 થાય. એ પણ આપણે આગળ લખાણ સ્વરૂપે છે એમાં જોઈ. ત્યારબાદ તમને જોયું આપણે સંખ્યા અને મોલનો સંબંધ જોયો. શું જોયું કે 1 મોલ પરમાણુ હોય તો એમાં સંખ્યા કેટલી હોય? તો કે છે આટલી. તો એ કેનો સંબંધ થયો? કે મોલ અને સંખ્યા વચ્ચેનો સંબંધ થયો. હવે મોલ અને દળ આપણે આગળ જેમ કીધું એમ કે અહીંયા મેં કે પદાર્થના દળ અને એની સંખ્યાને સંબંધિત કરવા શબ્દ આપ્યો કયો? મોલ. તો આપણે સંખ્યા અને મોલ એ બે વચ્ચેનો સંબંધ જોયો કે 1 મોલ હોય એટલે 6.022 ગુણ્યા 10⁻23 બરોબર. પણ દળ અને મોલ વચ્ચેનો સંબંધ જો હોય તો શું કે કોઈ પણ પદાર્થના આપણને ખબર છે આણ્વીય દળ હોય કે પરમાણ્વીય દળ હોય કે સંયોજન હોય એનું દળ હોય. તો તમને ધારો કે મેં એવું કીધેલું હોય કે કાર્બન છે એનો આપણે પરમાણ્વીય દળ જોયું તો કેટલું છે? 12 છે. બરોબર. તો એનો મતલબ શું થયો કે જ્યારે હું 12 ગ્રામ કાર્બન લઉં, આપણને ખબર કે કાર્બનનો પરમાણુ છે અથવા તો એનો અણુ હોય એને શું કહેવાય? 12 ગ્રામ વજન હોય. આપણે આગળ જોયું કે કાર્બનનું પરમાણુય દળ છે ને 12 U વડે દર્શાવતા. બરોબર. પણ આપણે જોઈશું આગળ કે U છે એની જગ્યાએ હવે આપણે ગણતરી હોય કે કોઈ પણ આવી રીતે મોલ સ્વરૂપે દર્શાવી તો યુનો આપણે G વડે એટલે એને શું કહેવાય? ગ્રામ. બરોબર. કે એક પરમાણુ હોય કાર્બનનો એને 12 U કહેતા હતા. હવે એની જગ્યાએ 12 ગ્રામ એવો શબ્દ આપણે વાપરીશું. બરોબર. એટલે એનો દળ તમને એમ કહે આપણે એવું કીધું કે 1 મોલ કાર્બન તો તરત મને તમે જવાબ આપો કે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ હોય એમાં હોય. પરંતુ તમને એમ કહું કે 12 ગ્રામ કાર્બન તો એનો મતલબ પણ શું થયો? એમાં કેટલા અણુ હોય? 6.022 ગુણ્યા 10⁻23 એટલે કોઈ પણ તમને પરમાણુનું વજન આપેલું હોય. શું આપેલું હોય? વજન. તો એના પરમાણુય દળ જેટલું વજન હોય ત્યારે એમાં આટલા અણુ હોય. કેટલા પરમાણુની સંખ્યા હોય? 6.022 ગુણ્યા 10⁻23 એટલે હું 12 ગ્રામ કાર્બન લઉં, આપણને ખબર કાર્બનનું પરમાણુય દળ તો કેટલું થાય? 12. એટલે 12 ગ્રામ જ્યારે હું કાર્બનના લઉં, બરોબર, 12 ગ્રામ જ્યારે કાર્બન લઉં ત્યારે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુઓ હોય એમાં હાજર હોય. જો કાર્બનની જગ્યાએ ઓક્સિજન આપ્યો હોય તો ઓક્સિજન આપણે કેટલો લેવો પડે? 16 ગ્રામ. કેમ? ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું થાય? 16. બરોબર. તો જ્યારે ઓક્સિજન કીધેલું હોય તો 16 ગ્રામ જ્યારે હું ઓક્સિજન લઉં ત્યારે એમાં પરમાણુઓની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23. આની જગ્યાએ ઓક્સિજનની જગ્યાએ ક્લોરીન લઉં તો ક્લોરીનનું આપણને યાદ કરો કેટલું? 35.5. તો 35.5 ગ્રામ જ્યારે હું ક્લોરીન લઉં
ત્યારે એમાં પરમાણુની સંખ્યા કેટલી હોય તો એવોગેડ્રો આંક જેટલી 6.022 × 10⁻23 એટલે ખાસ સંખ્યા એક મોલ હોય એટલે એની સંખ્યા સ્વરૂપે કેટલા થાય 6.022 × 10⁻23 અને જ્યારે ગ્રામ અને મોલનો સંબંધ પૂછે તો કોઈ પણ પરમાણુ હોય એનું પરમાણુય દળ જેટલું હોય, ધારો કે કાર્બન લીધો તો કાર્બનનો આપણને ખબર છે 12 ગ્રામ છે, બરોબર. તો 12 ગ્રામ જ્યારે કાર્બન લો ત્યારે એમાં પરમાણુની સંખ્યા કેટલી હોય આટલી, એટલે એવોગેડ્રો આંક જેટલી. હવે જો લખાણ સ્વરૂપે જોવી અથવા તો પ્રશ્ન સ્વરૂપે જોવી તો આ તમને પ્રશ્ન કઈ રીતે પૂછાય તો ટૂંકનો જ લખો મોલ સંકલ્પના, આવી રીતે પણ પૂછાય, અથવા તો મોલ સંકલ્પના વિશે વિસ્તૃતમાં સમજાવો. તો લખાણ સ્વરૂપે આપણે વારાફરતી એક મુદ્દા સમજતા જ આવી. તો પ્રથમ એવું જ છે જેમ કીધું એમ કે કોઈ પણ પદાર્થની માત્રા અથવા તો જથ્થો એને દળ અથવા તો અણુની સંખ્યાને આધારે દર્શાવી શકાય. તો મેં શરૂઆત જ કરી હતી કે આપણે પ્રક્રિયા કરી હતી હાઇડ્રોજન અને ઓક્સિજન, એને આપણે કેવી રીતે કરતા કે અણુની સંખ્યા 2 હાઇડ્રોજન જોડાય 1 ઓક્સિજન જોડાય અને 2 પાણીના અણુ બનાવે. તો એવું કીધું કે એના આધારે દર્શાવી શકાય, પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં પ્રત્યક્ષ રીતે ભાગ લેતા નથી. કે રાસાયણિક પ્રક્રિયા હોય એમાં કોઈ પણ અણુ હોય એ પ્રત્યક્ષ રીતે ભાગ લે નહીં. મેં જેમ કીધું હતું જ્યારે 2 ગ્રામ હાઇડ્રોજન 2 હાઇડ્રોજનના અણુ જોડાય અને 1 ઓક્સિજનનો જોડાય ત્યારે શું બને 2 મોલ અથવા તો 2 હાઇડ્રોજનના અણુ બને, એટલે પાણીના અણુ બને, બરોબર. પણ જે એની જગ્યાએ જો હું પ્રમાણ બદલાવી નાખું કે 2ના બધાને 2 વડે કદાચ ગુણી દઉં, આમ હતું કે 2H2 + O2 બરાબર શું બનતું 2H2O. આ સાપેક્ષ થયું. કેમ? કારણ કે હાઇડ્રોજનની સંખ્યા જો હું અહીંયા 4 કરી નાખું તો મારે ઓક્સિજનની સંખ્યા અહીંયા બમણી કરવી પડે અને અહીંયા 4 થાય તો બંને બાજુ પ્રક્રિયા સંતુલિત થાય, બરોબર. આ તમે 10મા ધોરણમાં ભરશો કે પ્રક્રિયાનું સંતુલિત કઈ રીતે કરવું. એટલે ટૂંકમાં આ બાજુ જેટલા અણુ હોય એટલે આ બાજુ થવા જોઈએ. આ બાજુ જો હાઇડ્રોજન 4 × 8 હોય તો આ બાજુ 4 × 8 જ હોય, એવી રીતે, બરોબર. એટલે એ શું થયું એકબીજાની સાપેક્ષ વસ્તુ થઈ કે 4 ગ્રામ 4 જ્યારે હાઇડ્રોજનના અણુ હોય ત્યારે અને 2 ઓક્સિજનના અણુ હોય ત્યારે 4 ગ્રામ 4 મોલ પાણીના અણુ બને, બરોબર. એટલે એ શું થયું પ્રત્યક્ષ ભાગ લેતા નથી, એ શું લે પરોક્ષ લે. જ્યારે એક ઉપર બીજો આધાર રાખે, હાઇડ્રોજન આટલા હોય ને ઓક્સિજન આટલા હોય તો જ એમાંથી આટલું પાણી બને. પરંતુ જે પ્રત્યક્ષ રીતે ભાગ લેતા નથી એને પરમાણુની સંખ્યા સૂચવે. એટલે આપણે શું કીધું 2 પરમાણુ હાઇડ્રોજનના, એટલે પરમાણુની શું સૂચવે સંખ્યા કે 2 જ્યારે હાઇડ્રોજનના 2 પરમાણુ હોય ઓક્સિજનનો 1 પરમાણુ હોય ત્યારે સંયોજન પાણી બને, બરોબર. એટલે એ શું થયું સંખ્યા સૂચવે. તો જો આગળનો મુદ્દો જો કે પદાર્થના જથ્થાને દળના સંદર્ભમાં દર્શાવવા કરતાં અણુ કે પરમાણુની સંખ્યાના સંદર્ભમાં દર્શાવવું વધારે અનુકૂળ છે. જેમ કીધું હતું એમ કે આપણે એવું ક્યારેય કહેવી નહીં કે 4 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ પાણી સંયોજાય, 16 ગ્રામ આપણે જેમ કીધું તેમ કે 4 ગ્રામ હાઇડ્રોજન અને 32 ગ્રામ ઓક્સિજન સંયોજાય એટલે એમાંથી પાણી બને, એવું આપણે ક્યારે દર્શાવી નહીં. આપણે હંમેશા આંકડા સ્વરૂપે અથવા તો સંખ્યા સ્વરૂપે દર્શાવી એ કેવું બને સરળ બને, અથવા તો આપણે જેમ કીધું એમ કેવું છે અનુકૂળ છે, ક્યારે ગ્રામ સ્વરૂપે દર્શાવતા નથી. એટલે એ બંનેનો સંબંધ દર્શાવવા કેનો પદાર્થના દળ અથવા તો વજન અને સંખ્યા, આ ત્રણેયને સંબંધિત કરવા. એટલે ત્રણેયને એકબીજામાં આપણે કેમ કે ગ્રામમાં કિલોગ્રામમાં ફેરવાય એકબીજા સાથે શું છે સંબંધિત છે કે ગ્રામને કિલોગ્રામમાં ફેરવા હોય અથવા તો કિલોગ્રામને મિલીગ્રામમાં ફેરવા હોય તો એકબીજા વિશે શું છે સંબંધિત છે. આપણને ખબર 1 કિલોગ્રામ હોય એટલે કેટલા થાય 1000 ગ્રામ, એટલે એકબીજા સાથે સંબંધિત છે એવું કહેવાય. તો આમાં પદાર્થના દળ અને એની સંખ્યા 2 વસ્તુને શું કરવા સંબંધિત કરવા માટે એક નવો શબ્દ એટલે શું કીધું મોલ, બરોબર. એની સંકલ્પના રજૂ કરવામાં આવી. તો મોલની સંકલ્પના શા માટે પદાર્થનું દળ અને સંખ્યા બેને સંબંધિત કરવા, એટલે બંનેને સંબંધિત કરવા એટલે એકબીજા સાથે સાંકળવા માટે આ શબ્દનો ઉપયોગ થયો મોલ. તો જેમ મેં ઉદાહરણ આપ્યા હતા એમ કે 1 ડઝન હોય એટલે આપણે 12 નંગ કહેવી, 1 કોડી હોય એટલે 20 નંગ કહેવી અને 1 ગ્રોસ હોય એટલે કેટલા કહેવી 144 નંગ આપણે એવો શબ્દ વાપરીએ. એવી રીતે જ્યારે 1 મોલ હોય એટલે શું કહેવાય
6.022 ગુણ્યા 10⁻23. તમને એમ કે 1 મોલ હાઇડ્રોજન તો કેટલા થાય 6.022 ગુણ્યા 10⁻23. બરોબર. તો આ જેમ કીધું એમ કે આ શબ્દ ક્યાંથી આવ્યો, તો કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટક કણોની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 હોય છે. તે પ્રાયોગિક રીતે નક્કી કરેલું છે. જેમ કીધું એમ કે આ ક્યાંથી આવ્યું, તો એ પ્રાયોગિક રીતે નક્કી કરેલું છે. કેને કર્યું છે, તો ઇટાલિયન વૈજ્ઞાનિક એમિડિયો એવોગેડ્રો. બરોબર. કોને કર્યું એ પ્રમાણે, તો કે ઇટાલિયન વૈજ્ઞાનિક કયો, એમિડિયો એવોગેડ્રો. આ નામ યાદ તમારે રાખવાનું. એમિડિયો એવોગેડ્રો કયાનો હતો, ઇટાલિયનનો. બરોબર. તો એના માનમાં એવોગેડ્રો આંકને શું કહેવાય, એવોગેડ્રો અચળાંક અથવા તો એવોગેડ્રો આંક. કયા નંબરને, તો આ. બરોબર. વિકલ્પમાં પૂછાય કે 1 મોલ બરાબર ખાલી જગ્યા એવું પૂછાય અથવા તો એવું પૂછાય એવોગેડ્રો આંક જણાવો, અથવા તો એવોગેડ્રો આંક બરાબર ખાલી જગ્યા તો 6.022 ગુણ્યા 10⁻23. અથવા તો એવું પણ પૂછાય એવોગેડ્રો અચળાંક જણાવો. બરોબર. અને એને શેના વડે દર્શાવાય, NO, અને ઘણી જગ્યાએ તમને NA, આવા 2 શબ્દો વડે દર્શાવવામાં આવે. એક NO અને એક NA. કેના માનમાં, તો એવોગેડ્રો. ક્યાંનો હતો, ઇટાલીનો. બરોબર. ત્યારબાદ જોઈએ તો જેમ મેં કીધું એમ ટૂંકમાં તમને એમ કે 1 મોલ ઓક્સિજનના પરમાણુ, તો એમાં શું હોય કે આટલા પરમાણુઓની સંખ્યા હાજર હોય 6.022 ગુણ્યા 10⁻23. કદાચ તમને એમ કે 1 મોલ હાઇડ્રોજનનો અણુ, તો એમાં પણ એના હાઇડ્રોજનના અણુની સંખ્યા કેટલી હોય, તો આટલી 6.022 ગુણ્યા 10⁻23. એટલે મોલ, આ શું થયો, અણુની સંખ્યા, એટલે મોલની સંખ્યા અને એના અણુની સંખ્યા વચ્ચેનો સંબંધ. ટૂંકમાં એવું કે કદાચ 1 મોલ Na પ્લસ આયન કે, તો એમાં પણ કેટલા હોય, 6.022 ગુણ્યા 10⁻23 આયનની સંખ્યા હોય. બરોબર. મોલ અને સંખ્યા વચ્ચેનો સંબંધ થયો. ત્યારબાદ જોઈએ તો ટૂંકમાં જેમ કીધું એમ કે 1 મોલ XYZ એ જે અણુ હોય, પરમાણુ હોય, આયન હોય કે સંયોજન હોય, એટલે 1 મોલ XYZ બરાબર કેટલા થાય, 6.022 ગુણ્યા 10⁻23. એટલે શું થયું, એવોગેડ્રોનો અચળાંક. એટલા કણોની સંખ્યા એમાં હોય. જે કીધું એ પરમાણુ હોય તો એ પરમાણુના કણો હોય, અણુ હોય તો અણુના કણો હોય. કેટલા, 6.022 ગુણ્યા 10⁻23. કેમાં, 1 મોલમાં. તો આપણે જેમ કીધું કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23. આને શું કહેવાય, એક સંખ્યા છે. જેમ કીધું એમ કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23. બધે પાછળ આપણે શબ્દ શું ઉલ્લેખ કર્યો, સંખ્યા એવો ઉલ્લેખ કર્યો. એટલે આપણે જાણીએ કે સંખ્યાને કોઈ એકમ હોય નહીં. આપણે હું બગડો લખું તો આ શું થાય, એક સંખ્યા, તો એની પાછળ એકમ લખાય નહીં. બરોબર. તો આ શું થયું, એક સંખ્યા થઈ. મોલ પણ શું છે, એક સંખ્યા, એટલે મોલ પણ એને પણ એકમ હોય નહીં. બરોબર. ક્યારેક વિકલ્પમાં પૂછાય કે નીચેમાંથી મોલનો એકમ કયો છે, ગ્રામ, કિલોગ્રામ, અથવા તો આપણને જો યુ પણ આપે, યુનિફાઈડ માસ. બરોબર. યુ પણ આપે. અને છેલ્લે એક વિકલ્પ હોય કે એકમ રહિત, તો આપણો જવાબ કયો આવે, એકમ રહિત. મોલને કોઈ એકમ હોતો નથી, કેમ એ શું છે, એક સંખ્યા છે. બરોબર. ત્યારબાદ જો મોલ અને દળ વચ્ચેના સંબંધનું લખાણ જેમ કીધું એમ કે મોલની સંખ્યા નક્કી કરવા પરમાણુઓ હોય તો તેનું પરમાણુય દળ, અણુ હોય તો એનું આણ્વીય દળ, અને સંયોજન હોય તો એના સંયોજનનું દળ. આપણે ગણતરી સંયોજનનું દળ તેના સૂત્ર પ્રમાણે ગણી મોલની ગણતરી કરવામાં આવે છે. તો મોલની ગણતરી કઈ રીતે કરવામાં આવે, જો પરમાણુ હોય તો એનું પરમાણુય દળ, અણુ હોય તો એનું આણ્વીય દળ, અને કોઈ પણ સંયોજન આપણે ઘણા બધા સંયોજનના મેળવાય, HNO3 હોય, H2SO4 હોય, એવા સંયોજનો આપણે જોયા હતા. તો એનું શું થાય, સંયોજનનું દળ. એની ગણતરી કરીને મોલની ગણતરી આપણે કરી શકીએ. બરોબર. કે કોઈ પણ સંયોજન હોય એના મોલની ગણતરી કરવી હોય તો કેના આધારે કરીએ, કે એના સંયોજનના દળના આધારે. તો કઈ રીતે, જેવી રીતે મેં કીધું તેમ કે કાર્બનના સ્થાયી સ્તંભ C12 ના પરમાણ્વીય દળ 12 ગ્રામ છે. એટલે આપણે કાર્બન લેવી, એનું દળ કેટલું છે, 12 ગ્રામ છે. એટલે શું એના ઉપરથી મેં કીધું હતું કે એમાં હાજર રહેલા, એટલે 12 ગ્રામ કેટલામાં, કે એક કાર્બન પરમાણુ હોય
બરોબર. કાર્બન કેટલા ગ્રામ લેવાનો? 12 ગ્રામ. જ્યારે એમ કે તમારી પાસે 12 ગ્રામ કાર્બન છે તો એનો મતલબ શું થયો કે એમાં પરમાણુઓની સંખ્યા કેટલી થઈ? તો 6.022 × 10⁻23. કાર્બનની જગ્યાએ કોઈ પણ હોય, ક્લોરીન હોય તો ક્લોરીનનું શું લેવાનું? પરમાણુય દળ. બરોબર. ક્લોરીન છે એનું શું થાય? 35.5. એવી રીતે કોઈ સંયોજન આપ્યું હોય, ધારો કે NaCl હતું તો આનું આપણે પરમાણુય દળ મેળવી લેવાનું કે આપણે જોયું હતું કે 58.5 આવું કંઈક આવ્યું હતું. બરોબર. તો એનો મતલબ શું થયો? જ્યારે તમારી પાસે 58.5 ગ્રામ NaCl એટલે મીઠું હોય. શું હોય? 58.5 ગ્રામ તમારી પાસે મીઠું હોય એનો મતલબ શું થયો? એમાં પરમાણુઓ કેટલા છે? તો આટલા 6.022 × 23. કેટલા બધા થાય તમે જુઓ કે 10⁻23 એટલે આ સંખ્યા છે એની પાછળ 10 મીંડા લાગે. આ પોઈન્ટ છે અહીંયાથી અહીંયા 1 2 3 4 5 એવા 23 મીંડા આગળ જાય. બરોબર. એટલે 1 ગ્રામ આટલા ગ્રામ મીઠું તમે લો તો એમાં ઘણા બધા પરમાણુઓ હાજર રહેલા હોય છે. તો ગ્રામ પરથી પરમાણુ કઈ રીતે અને સંખ્યા હોય તો એના પરથી આપણે મોલની ગણતરી કઈ રીતે કરવી. ટૂંકમાં તમે જુઓ તો પદાર્થના દળ પરથી મોલની ગણતરી અને મોલ પરથી એવોગેડ્રો આંકની દ્વારા કણોની સંખ્યા તમે શોધી શકો. બરોબર. કોઈ પણ તમને પદાર્થનું દળ આપેલું હોય એના પરથી મોલ અને મોલ પરથી એવોગેડ્રો આંકના દ્વારા નક્કી કરી તેમાં શું શોધી શકો? કણોની સંખ્યા. બરોબર. તમને એમ કીધું હોય કે કોઈ પણ પદાર્થનું દળ આપ્યું હોય તો એના પરથી તમે મોલની ગણતરી કરી શકો. ટૂંકમાં તમને એવું કીધું હોય, આપણે નાનું એવું ઉદાહરણ લઈ, ધારો કે પાણી છે, તમને એમ કીધું હોય 18 ગ્રામ પાણી, તો તમે આમાં તરત કહી શકો 1 મોલ. 18 ની જગ્યાએ 36 કીધું હોય તો આપણને ખબર 18 એટલે શું થયું? ફક્ત H2O થયો કે H2O નું વજન થાય 18. એનો મતલબ શું થયો? 1 મોલ થયો. તો આમાં પરમાણુની સંખ્યા કેટલી હાજર હોય? તો 6.022 × 10⁻23. બરોબર. 1 મોલ કીધું હોય તો પણ એટલું થાય ને 18 ગ્રામ પાણી કીધું હોય તો પણ તમે શું કરો? 6.022 × 10⁻23. એની જગ્યાએ તમને 18 ને 2 વડે ગુણી દીધા હોય, 36 કીધું તો આનો મતલબ શું થયો કે આમાં પાણીના કેટલા અણુઓ મોલ થયા? 2 અણુ થયા. 2 અણુ એટલે શું થયું? એના 2 મોલ. બરોબર. તો 2 મોલ પાણી હોય તો કેટલું થાય કે 36. બરોબર. એનું વજન કેટલું થાય? 36. 36 એટલે શું થયું? આપણે એવું ન કહીએ કે 2 મોલ પાણી એટલે 6.022 × 10⁻23. કેમ? કારણ કે પાણીનું આણ્વીય દળ કેટલું છે? 18. જો 18 ગ્રામ હોય તો તમે એવું કહી શકો. બરોબર. પણ અહીંયા કેટલું છે? 36 એટલે એનું ડબલ એટલે કેટલા મોલ થયા? 2 મોલ. તો તમે શું કરો? એવોગેડ્રો આંક છે ને 2 વડે ગુણી દો. તો એનો મતલબ શું થયો કે પદાર્થના દળ પરથી તમે મોલ નક્કી કરી શકો. અહીંયા કીધું એમ કે 18 ગ્રામ હોય તો 1 મોલ, 36 ગ્રામ હોય તો શું થયું? 2 મોલ. અને મોલ પરથી એવોગેડ્રો અંક દ્વારા, એટલે એવોગેડ્રોનો અંક હોય એના પરથી તમે શું કરી શકો? એના પરમાણુની સંખ્યા કેટલી છે એ ગણી શકો. તો જેમ કીધું એમ 1 હોય તો તમે શું કરો? 6.022 × 10⁻23. પણ 2 હોય તો એ તરત એને 2 વડે તમે ગુણી દો. બરોબર. તો એને ટૂંકમાં કહું તો આપણે સૂત્ર સ્વરૂપે લખવું હોય તો મોલ એટલે શું કે પરમાણુ, અણુ કે સંયોજનનું દળ ગ્રામમાં. કોઈ પણ પરમાણુ આપ્યો હોય, અણુ આપ્યો હોય, સંયોજન આપ્યું હોય એનું દળ ગ્રામમાં, એને એના છેદમાં પરમાણુ હોય તો એનું પરમાણુય દળ, અણુ હોય તો એનું આણ્વીય દળ, અને સંયોજન હોય તો સંયોજનનું ટોટલ જે દળ થતું હોય એ. બરોબર. એના પરથી તમે કેની ગણતરી કરી શકો? મોલની ગણતરી. બરોબર. તમને કોઈ પણ સામાન્ય ઉદાહરણ ધારો કે આપણને આપેલું હોય કે મીઠું હોય, પાણી હોય. અહીંયા હું પાણીનું જ ઉદાહરણ લઉં. કેમ? આપણને એકદમ સરળ પડે. બરોબર. પાણીમાં આપણને બધાને ખબર હોય. ધારો કે એમ કીધું હોય પાણીના આપણે મોલ શોધવાના. તમને એમ કીધું હોય પાણી છે એનો અણુ છે, એનું તમને વજન આપેલું હોય કે પાણીના અણુનું વજન, ધારો કે તમને એવું કીધું હોય કે એક પાણી આપેલું હોય એ 54 ગ્રામ પાણી એવું તમને કીધું હોય, અને એમ કીધું એના પરથી તમે મોલ શોધો કે આમાં કેટલા મોલ છે પાણીના. શું છે? મોલ. તો તમારે શું કરવાનું કે પાણીના મોલની સંખ્યા બરાબર પરમાણુ, અણુ કે સંયોજનનું વજન. તો આપણને શું આપ્યો? અણુ. કેનો? પાણીનો. વજન કેટલું આપ્યું? 54 ગ્રામ. ભાગ્યા શું કરવાનું? એના આણ્વીય દળ.
તો કેનું આણ્વીય દળ પાણી, તો પાણીનું ખબર H2O નું કેટલું થાય 18, તો ભાંગ્યા 18, તો 18 તારી 54. તો એનો મતલબ શું, આપણી પાસે કેટલા અણુ છે પાણીના 3 H2O, બરોબર. તો એકદમ સરળ. મોલ એટલે શું, ટૂંકમાં આપણે આમ લખી કે 2H2 વત્તા O2 એમાંથી આપણને મળે H2O. તો એનો મતલબ શું થયો, આ 2 મોલ હાઇડ્રોજન થયો, આ 1 મોલ હાઇડ્રોજન થયો, અને એમાંથી 2 મોલ મને શું મળે, પાણી મળે. ટૂંકમાં કહું તો મોલ એટલે શું, જે આપણે આગળ ગુણાકારમાં લખી કે 2 મોલ હાઇડ્રોજન 1 મોલ પાણી 1 મોલ ઓક્સિજન, એમાંથી 2 મોલ મને શું મળે, પાણી મળે. એનો કેનો સંબંધ જોયો આપણે, સંખ્યા હોય એનો દળ, સંખ્યા અને મોલ 3 વચ્ચેનો સંબંધ જોયો. કેનો કે દળ, સંખ્યા અને મોલ. અને એક નવો શબ્દ આવ્યો એવોગેડ્રો આંક, એ પણ તમારે યાદ રાખવાનો. એવોગેડ્રો આંક એટલે શું, 1 મોલ એટલે 6.022 × 10⁻23. જો વજનમાં કહે તો જે પરમાણુ આપેલો એનું શું થાય, પરમાણુય દળ બરાબર 6.022 × 10⁻23. બરોબર. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરું. ખાસ તમારે જે શબ્દો આવ્યા કે એવોગેડ્રો આંક છે, સંખ્યા છે, કે 1 મોલ પરમાણુ હોય તો એમાં કેટલા સંખ્યા હોય, આટલા ગ્રામ તમને પરમાણુ આપેલું હોય તો એમાં કેટલો પરમાણુઓની સંખ્યા છે એ તમારે યાદ રાખવાનું, બરાબર સમજી લેવાનું. તમે જો સમજી લેશો તો તમારે યાદ રાખવાની જરૂર નથી, બરાબર. તો અસ્તુ, જય હિન્દ.